ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવી આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ની તૈયારી અંતર્ગત નોડલ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પાટણ જિલ્લાના જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની સામાન્ય પેટા ચૂંટણી 2026ને અનુસંધાને તારીખ 23/4/2026ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને નવીન કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે નોડલ અધિકારીશ્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ચૂંટણી અધિકારી શ્રીએ મતદાન મથકોની 100% ભૌતિક ચકાસણી પૂર્ણ કરવા તથા જરૂરી AMF સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી હતી. મતદાન મથકો પર વીજળી, પાણી, છાયા જેવી મૂળભૂત સુવિધાઓ સાથે પ્રાથમિક સારવાર કીટ અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુકાયો હતો. દિવ્યાંગ મતદારો માટે અનુકૂળ સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા મતદાન કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલેડ EVMના સુરક્ષિત સંગ્રહ માટે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, રિસીવિંગ, ડિસ્પેચિંગ તથા કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક અને તાલીમ, મતદાન સ્ટાફ માટે વાહનોની ઉપલબ્ધતા તેમજ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ કામગીરીમાં ચોકસાઈ જળવાઈ રહે તે અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પેટા વિભાગ પોલીસ અધિકારી શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા મતદાન મથકો માટે નો મોબાઈલ પોલિસી અમલમાં મૂકવા, કાયદો અને વ્યવસ્થા જળવવા સઘન પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવા, સંવેદનશીલ મથકો પર પોલીસ મોબાઈલ વાનની તૈનાતી કરવા તેમજ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.